દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચ્ચુ ખાબડના દીકરાની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે। વધુ એક મનરેગા કૌભાંડ સામે આવતા કિરણ ખાબડની ધરપકડ થઈ છે। ધાનપુરના લવારિયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ થયું। 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણાં મેળવી લીધા છે। જામીન ઉપર છૂટ્યા પછી તરત કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી લીધી છે। મંત્રીના બંને દીકરાના જામીન મંજૂર થયા હતા, પરંતુ જામીન મંજૂર થયા અને બહાર નીકળ્યા અને કિરણ ખાબડની તરત ધરપકડ થઈ ગઈ છે। જામીન રદ કરવા ડિવિઝનલ અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે। આજે મંત્રીના બંને દીકરા જામીન પર મુક્ત થયા હતા। કિરણ ખાબડની તરત ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું તે અંતર્ગત સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉત્સવ, કિરણ ખાબડની ધરપકડ ફરી એકવાર થઈ ગઈ છે। વધુ એક મનરેગા કૌભાંડ સામે આવ્યું, શું છે આ કૌભાંડ અને શું અપડેટ છે કાર્યવાહીને લઈને? જી કશિશ, ચોક્કસથી જે મનરેગા કૌભાંડ છે તેની અંદર જે મંત્રીના બંને પુત્રો આ જામીનની અંદર જે શરતો દ્વારા જે જામીન માં છૂટા કરવામાં આવ્યા હતા, જે દાહોદ પોલીસે જામીન પર સ્ટે લાવવા માટે કોશિશ કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્ટ દ્વારા જે દાહોદ પોલીસની પણ જે અરજી છે તે ફગાવી દેવામાં આવી છે। ત્યારે જે પોલીસે જે વધુ એક મનરેગા કૌભાંડ જે દેવગરબારિયાના લવારિયા ગામ છે તેની અંદર જે મનરેગા કૌભાંડ વધુ એક કેસ નોંધીને કિરણ ખાબડની છૂટ્યા બાદ તરત જ જે ધરપકડ કરી હતી। હાલ તો જે પોલીસ છે તે કિરણ ખાબડને ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ જઈને વધુ તપાસ હાથ ધરી રહી છે। જી આભાર ઉત્સવ સમગ્ર વિગતો બદલ।